આમાં જે કારણ માહિતી બહાર આવી જગદીશભાઈ, કાલે જે ડીવાયએસપીએ કહ્યું કે આમાં જ એનો અંગત કોઈ વાંધો હતો. આ જે હું તમને નવનીતભાઈ છે, પોલીસે હું એવું તમને કહું હું તમને કહું પોલીસનો દાવો એવો છે કે ભાઈ નવનીતભાઈ જે છે ઈ ન્યાના એક બુટલેગર દારૂના ધંધાર્થીના બાતમીદાર હોવાને કારણે અમુક લોકોએ એને મારે અમુક કરીને 6 લોકોની ધરપકડ કરી. હું એના નામ વાંચું તમને કહું. નાજુ ધીંગુભાઈ કામળિયા, રાજુ દેવાયત ભમ્મર, આતુ આઘેડભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીશ વિજયભાઈ વનાડિયા, ભાવેશ ભગવાન સેલાણા, પંકજ માવજીભાઈ મેર અને વીરુ મધુભાઈ સગડા. હવે આમાંથી 6 જણા પકડાણા અને 2-3 હજી એકાદા 2 ફરાર હોવાનું કહેવાય છે. પોલીસનો દાવો એવો છે આમાં છે ને, જો લાકડે માકડું ફિટ થઈ ગયું હોય એવું લાગે. શું હોઈ શકે એ કલ્પના છે, હકીકત તપાસનો વિષય છે પોલીસનો. શું હોઈ શકે? માની લો કે પોલીસના કહેવા અનુસાર આ ભાઈ બાતમીદાર પણ હોય નવનીતભાઈ, અને એને અમુક લોકો શોધતા હોય કે બાતમીદાર છે એટલે એને મારવો છે. હવે શું બન્યું હોય, એમાં માયાભાઈનો વિડીયો આવ્યો. બિલકુલ. એટલે માયાભાઈને તો કોઈ ન ઓળખે એવું બને નહીં. એ પંથકમાં સ્વાભાવિક વાત છે. એટલે સંભવ છે કહું છું, ઓલા લોકોએ કીધું હોય કે માયાભાઈને, સૂત્રોને ગમે ને, જયરાજભાઈને કીધું હોય યા એના કોઈ મિત્રોને કીધું હોય કે આ નવનીતભાઈ બહુ વાયડા થાય છે ને, કેતા પાડી દઈએ. સાંભળજો. અને ઓલાનું મૌખિક ઓલું પણ હોય, રાજીપો પાડી દો એમ ન કીધું હોય, પણ એમ ગમે પાઠ ભણાવવાનું કીધું હોય તો કીધું પડાવો એટલે ખબર પડે. એટલે કાગને બેહુન ડાળને પડવું. ઓલાને દાજ છે તથાકથિત બાતમીની. સાંભળજો કે મારો બાતમીદાર છે, મારા દારૂનું બધું ધંધાના ખુલ્લા પાડી દે છે. પણ એને આ માર્યો તો એક પણ દો કાજ માર્યો ખરો, અને મોબાઈલ ઉપર વાત કરાવી, જેને વાત કરાવી હોય એને. એટલે એ તો આ લોકોની રિમાન્ડ લે તો ખબર પડે તમે કોની યારે વાત કરાવડાવી, તો આપણું ખબર પડી જાય. એમાં શું થયું હોય, ધારો કે 2 ઘડી કલ્પના કરું છું કે માની લો કે જયરાજ આતાને ફોન કરીને કીધું કે જુઓ અમે એને ઢાળી દીધો, તો ઓલા રાજી પણ થાય. શું કામ થાય કે મારા બાપાને તમે માફી મગાવી હતી ને, ભલે તને માર્યો, દાખલા તરીકે. હવે પછી બધા જેટલા લીપણ કરે એ પછીની જે થવું હોય થાય. પણ વાસ્તવિકતા કંઈક આવી હોઈ શકે. કલ્પના કરીએ તો પણ ખબર પડે સત્યની થોડીક નજીક છે. કારણ કે પોલીસે પકડ્યા જ છે. જો ન પકડ્યા પછી નહીં તો એ ન કે ભાઈ અમને જયરાજે કીધું હતું એટલે માર્યો, ન કે. તમે સમજો, એ તો કે ને કે ભાઈ મને જયરાજ હતા એ કીધું એટલે અમે માર્યો. એને વાત જે કરી છે એ શું છે કે ભાઈ મારે પોલીસની બાતમીદાર હોવાનું આમ છે તેમ છે. એટલે હવે કોળી સમાજના જે અગ્રણીઓ છે એનું તમને નામ આપું, તમને કહું. જુઓ, અખિલ ભારતીય યુવા કોળી સમાજના અશોકભાઈ મકવાણા જે છે, અને જિલ્લા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ છે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ સહ કન્વીનર માવજીભાઈ સરવૈયા, અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી. આ બધા જ અત્યારે એક્ટિવ થઈ ગયા છે. એ ઘાયલભાઈ જે છે નવનીતભાઈ, એને ત્યાં પણ ગયા હોસ્પિટલમાં મળવા. મહુવામાં એને સરકારી તંત્રને આવેદનપત્ર આપ્યું. 2-3 દિવસનો અલ્ટિમેટમ આપ્યું છે કે જો આમાં તમે યોગ્ય કાર્યવાહી નહીં કરો ને FIR માં માયાભાઈના દીકરા જયરાજ આતાનું નામ નહીં નાખો તો અમે 6ઠી તારીખે મહાસંમેલન બોલાવશું અને વિરોધ કરશું, વગેરે વગેરે.